આજે સાંજે બનાવવાની છે પાણીપુરી. મસ્ત પાણીપુરી ખાવાની છે. ઘણા ટાઈમથી નથી બનાવ્યું કારણ કે આપણે વિડીયો શેર કર્યો ને એ પછી પાણીપુરી બનાવી જ નથી આપણે. તો હું ખાવા એને તો નવું બેટ લઈ દીધું. કયા કાકા એ પટેલ ની ઘરે ખાવા આવું એમાં મફતમાં સબસ્ક્રાઇબર મળવા આવી ગયા છે અને આ સબસ્ક્રાઇબર એવા છે ને તો હું તો એમ કહું ને કદાચ આવી રીતના આપણા સબસ્ક્રાઇબર કોઈ આવી જ ન શકે. ઠેઠ ક્યાં સરથાણા જગતનાકા બાજુ રહીને ત્યાંથી આવ્યા. મારા પપ્પાનો ફોટો જોઈ ને એ લોકો અહીંયા એવા કે ગોબરભાઈ ની દીકરી અહીંયા છે એમ, તો એ લોકો તો 1000 રૂપિયા હાથમાં દેતા ગયા મને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો હાલો તો મસ્ત કામ કરી છે મા દીકરી બે મળી શું કરીશો ત્યાં બેઠી ગાયગેર ફેરશો તો ઠીંગુ બેન ગાયગેર ભરવા માંડ્યા છે. આપણે પાણી ભરી લીધો નથી ઉપડતી તો પછી મૂકી દે જાય ગાયગેર મૂકવાનું છે ને. આપણે તો તેલનો ડબ્બો આવી ગયો છે, તેલનો ડબ્બો તોડવાનો છે. તેલનો ડબ્બો તોડી લઈ અત્યંતાબેન ભરી લેશે પાણી. તો ત્યાં કાંઠા ઉપર મૂકવાનું છે. હા, એને નીચે મૂકવાનું. સારું, જો અત્યંતાબેને પાણી ભરી લીધું અહીંયા ગાગર મૂકી દે. લાઈટ બંધ કરી દઈએ આપણે બાથરૂમની. અને જો થોડી ઘણી ચોપડાની તૈયારી કરવા માંડ્યા છે. મસ્ત ચોપડા આપણે સ્ટીકરને એવું લગાવ્યું, થોડાક નામ લખાની બેન પર મહેનત કરતા હતા. ડાયરી ભરી દીધી ને એવું થોડું કરી નાખ્યું છે કારણ કે વેકેશન ખુલે છે હમણાં થોડાક જ ટાઈમમાં. એવું બધું કામ કરી નાખ્યું છે. સારું, હાલો તો આપણે તેલનો ડબ્બો તોડી નાખીએ હવે. જો અમે સારું હવે પાણી ભરી ગયું અને છે ને મારા મમ્મી હવે તેલનો ડબ્બો તે તોડી નાખ્યો. તો જો આપણે મસ્ત તેલનો ડબ્બો તોડી નાખ્યો ને આ છે તેલના ડબ્બાનું સ્ટેન્ડ. આપણે આની ઉપર મૂકી દઈએ કારણ કે આની ઉપર મૂકે બસ આમ કેળવીને આપણે કામકાજ કરવું હોય ને તો કરવા થાય, નીચેથી પોતા મારવા થાય, કચરા વાળવા થાય. તો મસ્ત તેલના ડબ્બાનું સ્ટેન્ડ. મમ્મી સ્ટેન્ડ છે? હા, સ્ટેન્ડ છે. જો આ રીતના તેલના ડબ્બામાંથી આપણે મૂકી દઈશું. રેડી? કરી લેવાનું હાલે ને. નાના છોકરાને ઉપર બેસડાવી દેવાનો. નાના છોકરાને થોડું મસ્તી થાય ને પણ સારું. તો અહીંયા આપણે જગ્યામાં મૂકી દેવું અહીંયા. બસ સારું. જો ફેમિલી, તો આપણે હવે આજે સાંજે બનાવવાની છે પાણીપુરી. મસ્ત પાણીપુરી ખાવાની છે. ઘણા ટાઈમથી નથી બનાવ્યું કારણ કે આપણે વિડીયો શેર કર્યો ને એ પછી પાણીપુરી બનાવી જ નથી આપણે. કેટલો ટાઈમ થઈ ગયો તો આજે આપણે બનાવવાની છે પાણીપુરી. પાણીપુરી માટે તો 2 કુકર તૈયાર કરી લીધા છે આપણે. એક કુકરમાં બટેકા બાફવાના છે ને બીજા કુકરમાં શેણા બાફવાના છે. આપણે 2 કુકરમાં બાફી નાખશું. આમાં આપણે શેણા નાખી દેવું અને આમાં તો બટેકા ધોવા નાખ્યા છે. મસ્ત બટેકા ધોઈ લઈ. ધોઈને પછી તો આમાં આપણે બટેકા બાફવા મૂકી દઈએ. બધા બટેકામાં નાખી દો. તો મસ્ત બટેકા બધા ધોવાઈ ગયા છે. અમે નાખી દઈએ નિમક. બાફામાં નિમક નાખી દઈએ થોડું. તારે શું ખાવું છે? શું ખાવા? કાળા ઉનાળાના મંચુરિયમ ખવાય? એમાં ન નખાય બેટા. જો આપણે આજ પાણીપુરી બનાવવાની છે. પાણીપુરી બનાવવાની છે આજ. તો જો આપણે આમ બહાર જવાનું છે થોડું કામથી, તો બહાર જવું તો તમને જેટલી રેસીપી બતાવાય એટલું તમને બતાવશું કારણ કે બનાવવાની તો મારે જ છે. પૂરી રેડીમેડ લાવીએ કે ઘરે તળીએ કઈ ખબર નથી. અને પુદીનો આપણને મેળો નથી એટલે આપણે પાણી તે લિક્વિડનું લાવશું. આપણે જે પેકેટ આવે ને રેડીમેડનું પેકેટ લાવશું ને કાં રેડીમેડ લઈ આવશું કારણ કે પુદીના વગર તો પાણી મસ્ત બને નહીં. એક સબરસનું તો આપણે બનાવીશું રેગ્યુલર. સારું, જો તો મસ્ત શેણા બટેકા આપણે બફાઈ ગયા છે. હું બતાવું તમને. તો મસ્ત શેણા બફાઈ ગયા અને અહીં બફાઈ ગયા છે બટેકા. શેણા બટેકા બાફી નાખાશ ને આપણે જવું છે બહાર. હવે થોડી ઘણી વસ્તુ લેવા. કાં જાવું ને બહાર? કારણ કે જો પાણીનો મસાલો ને બધું લાવવું પડશે પાણી બનાવવા હાટું અને સબરસ ને બધું લાવવાનું છે. તો આપણે બહાર જઈ પૂરીનો સામાન લાવવાનો છે. તો સેવ ને ઝીણી સેવ ને બધું નહીં લાવવું પડે? તું આવ્યો છો ને મારે અરે? હારું, તો ફેની પપ્પા નીચે ઉભા છે ને આપણે જઈ. તો પપ્પા નીચે ઉભા. સારું, હાલો તો અમે જઈ. હો, તમે છે ને ખાલી પૂરી લેતા આવજો અને સેવ. મારે એમ અડાડવું એ તો પાણી અડાડે ટાઢું કરીને મને. બસ નથી અડાડવું મારે. બસ તો મસ્ત આપણે પૂરી લઈને વહીએ પછી ઘરે. તો ઘરે આવ્યા ને તો કાંદા ટમેટા ને એવું બધું બાઈએ સુધારે છે. દીપકભાઈ ને તો ખાવા આવી ગયા છે બધા. તમે પાણીપુરી ખાવા આવ્યા? તું શું ખાવા આવ્યો?
એને જો નવું નવું બેટ લઈ દીધું. કયા કાકાએ આપ્યું? કે કાકાએ આપ્યું. કયા કાકાએ આપ્યું? કાકાએ નહીં ને આ દાદા હતા તે રસ્તામાં પડ્યું હતું કે મારા છોકરા આટો રાખો લે તો સારું લ્યો. કે આમાં ટિફિન લેવા ગયા તે જો એ લોકોને બેટ લેતા આવ્યા ને વહી આવ્યા ને આપણે પાણીપુરી લઈ આવ્યા છે. મસ્ત બતાવું તમને. કઈ ચાલુ કરી દીધી? હા જો કરવાનું ચાલુ કરી દીધી છે. તો મસ્ત પાણીપુરી બની ગઈ છે. આપણે સુંદો બટેકા વાપરી ગયા હતા ઈ ટમેટા સેવ ને 2 પાણી ભાજો ઈ મીઠું પાણી છે અને તીખું પાણી છે. કાંદા દહીં. કેમ થઈને બહુ ભૂખ લાગી છે તને યજ્ઞ? તને ભૂખ લાગી? જઈ પાણીપુરી બા ભરે છે ને છોકરા ત્રણેય બેસી ગયા. ભૂખ લાગી તો એ લોકો પેલા બેસી જાય પછી આપણે ખાવાની છે પૂરી. સારું એ બધાને ખાઈ લેવા દે પછી આપણે બેસીશું. અત્યારે આપણે નથી ખાવાની કારણ કે પેલા બાળકોની ખાઈ લઈ પછી આપણે ખાવું. તો ફેની પપ્પા તે ઘરે આવી ગયા છે તો હું બતાવી દઉં તમને કે ક્યાં ગયા હતા એમ. કેમ ગયા હતા તમે? અરે આજ તો હું બહુ કામમાં પડી ગયો તો આજ હાવ થાકી ગયો. આજ મેં જય શ્રી કૃષ્ણ નથી ગીર્યા હો. જય શ્રી કૃષ્ણ જય માતાજી. અત્યારે સાંજે હું કરું છું. જો આપણે ડાયમંડમાં છોકરાનું જે ફોર્મ ભર્યું હતું ને જે વીમા વાળું હતું ફ્રીમાં મેડિકલ ઇન્સ્યોરન્સનું, હા એ વિડિયો આગળ મૂકેલો છે અમે. અનિલભાઈને જો 10 ચોપડા મળી ગયા છે ફૂલ સાઈઝના મોટા પેજના. જો આ 10 મળ્યા છે અને આ એક હતું અત્યંતાનું. આપણે અત્યંતાનું ભર્યું હતું એને નોટબુકો મળી છે. હા 1 થી 5 ધોરણની નોટબુક મળે. આ વસ્તુ હું ખરેખર કહું છું એટલું બેસ્ટ છે અને એટલા આ ચોપડા જે નોટબુકો ને ચોપડા એટલા મસ્ત આવે છે ને કે આના જેટલા વખાણ આપણે ન કરીને એટલા ઓછા છે. અને હવે અત્યંતાબેનનું એક કામ હતું એ જો આપણે લઈ આવ્યા છીએ એની મોજડીનું કામ. કારણ કે હમણાં ઓલરેડી તમને ખબર હશે કે આપણે કેટલા ટાઈમથી છોકરાનું જ બધું હારીએ છે. પુસ્તક તમને ખબર હશે કે આ લોકો નખરા બાળકોનું જ બતાવે પણ વેકેશન ખુલે છે એટલે આપણે એ તૈયારી કરવી પડે. તો અત્યંતાબેને વર્ષ દિવસ થયા તો બૂટ તોડી નાખ્યા હતા. એ ફેનિલભાઈના પહેરતી હતી. આ વખતે જોઈને મોજડી લઈ દીધી છે. એટલે એમાં એવું છે કે નવું ધોરણ સ્ટાર્ટ થયું બરાબર. હા. અત્યંતાબેન સિનિયરમાંથી અત્યારે પહેલામાં આવી બરાબર. એનું હવે નવેસરથી બધું કમ્પ્લીટ કરવાનું અને પ્લસ આપણા ફેનિલભાઈ છે 5મા ધોરણમાંથી 6ઠા ધોરણમાં આવ્યો છે તો એનું બધું નવેસરથી કરવાનું. જોઈએ લેવું તો પડે ને એમ. આમાં સરસ મજાની આપણે મોજડી લઈ આવ્યા છે. જો મસ્ત મોટી મોટી. છોકરી નાની લાગે પણ સાઈઝ તો જોવો તમે કેવડી સાઈઝ આવે એને. કાંઈ ઘટે નહીં. જો કારણ કે તમને ખબર હશે મારે અત્યંતા પહાડી ને એવી છે એટલે વસ્તુ બધી મોટી જ જોઈએ. મીડિયમ જો આ સસ્તી ને સારી ખાલી આપણે 200 રૂપિયાની લીધી છે. મસ્ત મોજડી હારી. બાકી ઘણી જગ્યાએ 250 ની હતી 300 ની હતી 170 ની હતી એવી રીતના હતી પણ આપણે 200 રૂપિયાની ધ્યાનમાં આવીને તો મસ્ત મજાની આપણે લઈ નહીં ભારે નહીં હળવી એમ. કઈ કંપનીની છે? ડ્યુરોસિલ એવું ચકશે કે ડ્યુરો લાઈફ જો મહેમાન આવી ગયા છે આપણે. આવો આવો આવો. લે મફતમાં લે આ જો આ કઈ હોય પટેલની ઘરે ખાવા આવું એમાંય મફતમાં. ના રે ના મફત નું ને હકનું એમ કહેવાય. નહીં ઉભરો મફતનું કે છે તો 500 રૂપિયા દેતો જાય હે મને દેતો જાય હાથમાં 500. એવું કરે જમાઈને દેવાના હું નાનો છું. તો એમ નો કહેવાય મફતનું લે. બેનું ઘરે ભાઈ આવે તો ખરા તે હું આલે પીસું ભાઈ હારું તો વાંધો નહીં. ઘણા દિવસ પછી દેખાડો પાનેરા જાની પછી આ તૈયાર મોટું દેખાડો. સાચી વાત. તો ફેમિલી આપણને જો આપણા સબસ્ક્રાઇબર મળવા આવી ગયા છે અને આ સબસ્ક્રાઇબર એવા છે ને તો હું તો એમ કહું ને કદાચ આવી રીતના આપણા સબસ્ક્રાઇબર કોઈ આવી જ ન શકે. કારણ કે એવડો મોટો જૂનો એટલો મોટો ટાઈમ એ પહેલાંના જોયો હતો એમને. કારણ કે મારા સસરાએ છે ને એમને શીખવાડ્યા હતા. આ વરસ થયા છે કમસે કમ 40-42 અને અમે વિડીયો મૂક્યો હતો મારા સસરાનો મારા વાઈફે કેમ કે એની યાદગીરીમાં. તો એ વિડીયો જોયો હતો અને વગર કોઈને પૂછે વગર કોઈ પાસે એડ્રેસ લીધા વગર ડાયરેક્ટ મારી ઘરે આવ્યા. તમે વિચાર કરો જો કેમ છે સારું છે ને. કેટલા વર્ષની યાદગીરી લઈને આવ્યા તો ખરેખર આજ મને એમ થયું કે નહીં હો બાકી અમારા સબસ્ક્રાઈબર આવ્યા. કેમ કે વિચાર કરો મારા સસરાએ એમને શીખવાડ્યા હતા હીરામાં અને એ યાદગીરી લઈને આજ અમારી ઘરે આવ્યા. એટલે આ તો એટલો ખુશીનો દિવસ છો ને અમારી માટે બહુ એટલે બહુ. સાચી વાત છે. ઠેઠ ક્યાં સરથાણા જગત નાકા બાજુ રહીને ત્યાંથી આવ્યા અને એ કોઈને પૂછ્યું નહીં ડાયરેક્ટ મારી અહીંયા આવી ગયા અને હું જમતો હતો અને ડાયરેક્ટ મારી મમ્મીએ કીધું કે તને કે મળવા આવ્યા છે. એટલે ઘડીક તો હું ચોંકી ગયો. બધું મારી પાસે કોઈ એડ્રેસ લીધું નથી ને મને કેમ મળવા આવ્યા છે. પછી યાદ આવી ગયો મને કીધું ને ઘડીક તો આમ હું ચોંકી ગયો. મેં કીધું નહીં બાકી છે હો.
તો જો આપણે ચા પાણી પી દીધા છે, શરબત પી દીધું છે. તો કેમ છે, સારું જ તો છે ને? કાંઈ નહીં ભાઈ, આપણી પૂરતી મહેમાન ગતિ કરી દીધી છે, બરાબર. હું તો કહું છું જમીન જાઓ, જમી લો. તો એ જમીન આવ્યા છે. કાંઈ ને ઓલે ઘડીક સાપડી બેહી, કેમ કે જૂની વાતો છે એમની પાસે જાણીએ, કેમ કે આ તો મારા પપ્પાને નથી સાંભળતું, એ પહેલાંની વાતો છે આ બધી. તો સારું, હાલો આપણે ઘડીક બેસીએ. તો સારું ફેમિલી, જો આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા અને અમને મળવા અને કેવી રીતના આવ્યા ને, હું તમને આખડી કહું. જો આન પાસે સાંભળો તમે ખાલી. કાં હા, તો જો આપણા સબસ્ક્રાઈબર નહીં પણ આપણા ઘરના મહેમાન અને ઘરના ફેમિલી તરીકે જ છે. તો એ લોકો આવ્યા, આમ આવ્યા એટલે બસ સીધા દાદર જ ચડી ગયા. નહીં કાંઈ ફોન, નહીં કાંઈ આપણે એડ્રેસ લીધું. એ લોકો આમ મનથી એડ્રેસ જોઈને વહી આવ્યા. મારા વિડીયામાં ખાલી આમ વિડીયામાં જોઈ જોઈને એ લોકો અહીંયા વહી આવ્યા. મારા પપ્પા હીરા ખાવ હતા ને, મારા પપ્પા એ ભાઈને શીખવાડ્યું હતું. એટલે મારા પપ્પાના શેલા થાય ને મારા પપ્પા એના ગુરુ હતા. તો મારા પપ્પાનો ફોટો જોઈને એ લોકો અહીંયા એવા કે ગોબરભાઈની દીકરી અહીંયા છે એમ. તો એ લોકો તો 1000 રૂપિયા હાથમાં દેતા ગયા મને. તો આજે એની તો યાદગીરી રહે, પણ મારા પપ્પાને કેટલી યાદ આવશે મને તમને ખબર છે. આપણને આમ કેટલું મનમાં થાય એમ કે એની મારા પપ્પાની રખાવટ કેવી છે એમ કે ખાલી મારા પપ્પાનો ફોટો જોઈને એ લોકો એટલે સુધી પૂગી ગયા. એટલે અને એ તારા પપ્પાના બધા શિષ્ય હે, અને 40 વર્ષ ઉપર થયો. તો અને 40 મારા પપ્પાને ઓફ થઈ ગયા એને ઘણા વર્ષ થઈ ગયા. 28 હા એમ જો એટલા આગળના વિડીયોમાં કીધેલું જ છે મારા મમ્મીએ. મારા પપ્પા ઓફ થઈ ગયા ને એટલા વર્ષ થયા ને તોય એ લોકો ફોટો જોઈને આવ્યા કે આ ભાઈ ઈ જ છે ને, એ ભાઈની દીકરી છે. મારા પપ્પાના દોસ્તાર કે તો ઈ મિત્ર કે તો ઈ એને હારે શીખા થાય. એટલે જોઈએ આપણે જે કે આપણે એના માટે શબ્દો કાંઈ નથી. તો બહુ મજા આવી, લાડ ઘડી બેઠા બિચારા અત્યાર સુધી બેઠા બધા. બેને બહુ સારા હતા, ભાઈએ સ્વભાવના બહુ, અને મજા આવી ગઈ આપણને બેસવાની, આનંદ છો. અને પેલાની જૂની વાતો પણ આપણને બહુ યાદ આવી ગઈ. મેં મારા પપ્પાને નથી એટલા બધા જોયા, કારણ કે હું 5-5.5 વર્ષની હતી ને ત્યારે મારું પપ્પા ઓફ થઈ ગયું. મને એટલું બધું સાંભળતું નથી, બહુ કંઈ એટલું બધું આપણને વિકાસ ન હોય એટલે હું બહુ નહોતી આમ, મને સાંભળે નહીં. મારા પગનું ઓપરેશન કર્યું હતું, ક્યારેક હું આખો ફૂલ વિડીયો બનાવી મારી કહાની હું હતી નાનપણની એમ. પણ એ લોકો જો ખાલી ફોટો જોઈને મારા પપ્પાને ઓળખી જાય અહીંયા આવ્યા, આપણને હાથમાં 1000 રૂપિયા દેતા કે આપણે એવું કહી દીધા હોય એમ કરે. સાચી વાત છે. આપણને આવી માયા જો આ યુટ્યુબ નો પાવર છે. એવું નથી કે તમે યુટ્યુબ માં કમાણી કરો, કામો બંગલા બાંધો, પણ આપણા વિડીયો જોઈને ઓળખાણ એટલે જાવા દો. આ હકીકત એટલે બહુ મજા આવી. હું એને મેં કાકા કીધું હતું, આ જયંતિ કાકાને જે આપણે ઘરે આવ્યા ને, હકીકત આમ દિલમાં એમ થઈ ગયું કે હકીકત આપણે આ બધું કમાઈ લીધું. આજ હકીકત એમ થઈ ગયો મનમાં. આપણને તો એટલા જૂના માણસો આમ મળવા આવતા હોય, આપણું એટલું નાનું ઘર, આપણે ગરીબ માણા, એ લોકો આવતા હોય એટલે આપણને કેટલી ખુશી થાય કે આપણા આંગણે મહેમાન આવે, અજાણ્યા મહેમાન આવે એટલે આપણને આમ ભાવ જ અલગ હોય. તો બહુ મજા આવી બધાને મળીને. દીપકભાઈ એ આવ્યા હતા તો એ લોકો ઘરે વહી ગયા છે બધા. અમે તો કામકાજ કરીને નવરા થઈ ગયા. તો સારું, આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને ખાસ કરીને જે કોઈ હજી આપણી ઘરે આવે ને, બસ દિલથી ભાવ ભર્યા બધા તમ તાર આવજો. દેતી લેતી તો એ તો કોઈ વાત જ નથી, દેતી લેતી કાંઈ નથી જોતું અમારે. તમ તારે દિલથી અમારી ઘરે આવો, કરો, ચા પાણી પીવો. તમ તારે સાય નહીં પાય, ખાલી પાણી પીવો ને તો અમને એમ થશે કે અમારા ઘરે મહેમાન આવ્યા. બહુ મજા આવે. આમ આપણે આમ ભાવુક થઈ જાય અમારા ઘરે આવે ને એટલે આપણે એમ થાય કે આદર આવકાર કરતા આપણે કરતા મોટા લાગે એટલે આપણને કેટલો ઝટકો લાગે. બહુ મજા આવી આપણને આજ આમ કાંઈક એમ લાગ્યું કે નહીં. હકીકત આમ અત્યાર સુધી આપણે બધા યુટ્યુબરને મળતા જ હતા. આપને એટલો જ આનંદ છો ને, એટલો જ આજે આપણી ઘરે મહેમાન આવ્યા ને આપણને મળવા, આજે એટલો જ આનંદ છો. સારું, તો હાલો, જય માતાજી, બાય બાય.